અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ. આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. શોનું નામ છે ધ સ્પીકિંગ નંબર્સ. તો હું જે બુકનું નામ આપી રહ્યો છું, અંક રંકને બનાવે રાજા, એ આપણે એક ટાઇટલ છે. જે બુક અત્યારે પ્રેસની અંદર તૈયારીમાં થઈ રહી છે અને તમારા સમક્ષ 4-6 મહિનામાં પહોંચી જશે. તો આ અંક જે છે એની અંદર એક એવી અદ્ભુત તાકાત છે. ગત શોની અંદર અશોકભાઈ મેં તમને કહેલું કે ભાઈ આપણી જન્મ તારીખ હોય એમાં કયો અંક ફૂટે છે એ આપણી પર્સનાલિટીમાં એના ગુણ ઉમેરવા જોઈએ, અને કયો અંક વધે છે એ આપણી પર્સનાલિટીને એક્ઝરેટ કરે છે, વધારે પડતો વધારી નાખે છે. લાઈક તમને ઉદાહરણ આપું કે એક જાતકનો જન્મ 16/4/1980 ના રોજ થયો, બરોબર છે. તેમાં એકનો આંકડો કેટલી વાર આવ્યો? 2 વાર આવ્યો, બરોબર છે. એક અંક કોનો થયો? સૂર્ય. એટલે હી કેન ગવર્ન ધ પીપલ, મતલબ એ એક એવા સ્થાન પર બેસે કે જેની નીચે થોડાક માણસો નું એ નેતૃત્વ કરી શકે. જેમ કે નેપોલિયન બોનાપાર્ટ છે, સિકંદર છે, આવા ઘણી બધી હસ્તીઓ છે. એક નંબર એક્ઝાજરેટ થાય એટલે એકનું વ્યક્તિત્વ તમારામાં આવે. જે નંબરની અતિશયોક્તિ તમારી જન્મ તારીખમાં થાય એના ગુણ તમારામાં વધારે આવે. પણ ક્યારેક એવા નંબર પણ હોય છે જેને આપણે મિસિંગ નંબર કહીશું. બિલકુલ. એ મિસિંગ નંબરના કારણે એ નંબરના જે ગુણ, સ્વભાવ, એના લક્ષણો અને એના ફિલ્ડમાં આવતા જે એના દાયરામાં આવતા જે કાર્યક્ષેત્ર હોય એનાથી તમે વંચિત રહો છો. યુ ગેટ માય પોઈન્ટ? ઓકે. સો તમે ગત શોની અંદર ક્યાં સુધી આપણે ચર્ચા કરેલી? આપણે 1 નંબર સુધી વાત કરેલી. આજે આપણે 2 થી વાત કરી. બિલકુલ. હવે શું છે કે આપણે થોડુંક ઉપર છલ્લો વિચાર અગાઉના એપિસોડમાં કરેલો કે ભાઈ જન્મ તારીખમાં જે અંક ફૂટતા હોય તો એ અંકને લઈને આપણા જીવનની અંદર એની ઓછપ વર્તાય છે, એની ઉણપ વર્તાય છે. આ વાત આપણે કરી. હવે આપણે 1-2 તારીખના ઉદાહરણ આપીએ. કદાચ એમની તારીખમાં કોઈને 3 ફૂટતો હોય, કોઈને 5 ફૂટતો હોય, કોઈને 4 ફૂટતો હોય, કોઈને 8 ફૂટતો હોય. પણ એવા અસંખ્ય આપણા દર્શક મિત્રો અને જાતકો હોય છે કે જેની જન્મ તારીખની અંદર કોઈને કોઈ અંક ફૂટતો હોય. બિલકુલ. હવે કયો અંક ફૂટે છે? આપણે 3-4 અંકની વાત કરીએ, પણ અંક તો 1 થી 9 છે. 1 થી 9 માંથી વધારે 1 થી 9 માંથી કોઈને કોઈ ફૂટતો જ હોય, તો પછી હાઉ દે વિલ કમ ટુ નો કે ડોક્ટર નાગર અમારે શું કરવું? બિલકુલ. તો તમને બહુ મસ્ત ફાટવીને એક વાત કરું છું કે આપણે એક અંકને એનાલિસિસ કરીએ ઇન્ડિવિજ્યુઅલ. લાઈક તમે કીધું કે ગત શોમાં આપણે નંબર 1 પકડેલો. બિલકુલ. હવે દર્શક મિત્રો, તમારી જન્મ તારીખમાં ધારો કે અંક 2 ન હોય તો, આ સદીમાં જન્મેલા તો બધાને અંક 2 હોય જ, પણ શક્ય છે કે એની આગળની સદીમાં કે એની આગળની સદીમાં જન્મેલા જાતકોના જન્મ તારીખમાં મિસિંગ હોય. અંક કયો મિસિંગ હોય આપણને ખબર ના પડે. અલબત્ત હવે આગળની સદીઓનો તો કોઈ વિચાર કરવાનો નથી, કારણ કે આપણી સમક્ષ મારા દર્શક મિત્રો જે આ સદીના છે, જે લાઈવ કે રેકોર્ડિંગ જોઈ રહ્યા છે, મને અગર તો સાંભળી રહ્યા છે, તો એમના માટે એક અહીંયા ટીપ સુંદર મજાની હું આપું છું કે દરેક અંકનું એક હું અર્થઘટન કરું છું. લાઈક અંક 2. અશોકભાઈ, જે દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે એમના અંકની અંદર ધારો કે જન્મ તારીખની અંદર અંક 2 ફૂટતો હોય તો, બિલકુલ, તો શું
તો એવા લોકોને શું થાય કે અંક 2 એ ચંદ્ર સાથે સંકળાયેલો અંક છે, એટલે આવા લોકો લાઈફની અંદર એગ્રેસિવ રહેતા હોય, થોડા મનમાં ઠંડક હોય, દરેક કામ ઉતાવળિયા કરે, કારણ કે ચંદ્ર એ ગતિનો ગ્રહ છે, ચંચળ લોકો. ચંચળ. આવા જાતકો ચંચળ હોય, થોડા એમને માનસિક પ્રોબ્લેમ્સ આવી શકે, અનિદ્રાની તકલીફો પણ આવી શકે છે, ડિસિઝન પાવર ઓછો હોય આવા જાતકો. બિલકુલ કન્ફ્યુઝ થોડા રહે. હા, બરોબર છે. અને ચંદ્રની ઠંડક ન હોય એટલે શું થાય કે એગ્રેશનમાં કાયમ રહેતા હોય, નાની નાની વસ્તુ ચીડાઈ જતા હોય, પોતાનો જે ઠંડો સ્વભાવ છે એ ઘણો ઓછો કરી નાખે. બીજું, ચંદ્ર એ જળ તત્વનો ગ્રહ છે, સ્ત્રેન્થ, સ્ત્રી, ફેમિનાઇન પ્લેનેટ છે. એટલે આ બેનો અંક તમારા જન્મ તારીખમાં ના હોય તો સ્ત્રીઓને તમારા માટેની જે લાગણી, ફિલિંગ હોય ને એ થોડી ઓછી થયા કરે. બિલકુલ થોડી ઓછી થયા કરે. કે તમે વિચારો કે બેનો અંક નથી એટલે શું ફેર પડવાનો છે, તો તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ તો સ્ત્રીઓનો સાથ સહકાર ના મળે, એની ફિલિંગ, એનું અફેક્શન એ ના મળે. આ બધી ઘટનાઓ ઘટે. એટલે કહેવાનું તાત્પર્ય તમને અને દર્શક મિત્રોને આજના શોમાં એટલું જ છે કે કરવાનું કશું જ નથી, કારણ કે તમારી જન્મ તારીખની અંદર બેનો આંકડો ખૂટે છે. લાઈક અત્યારે તો આપણે 2024માં બેઠા છીએ. બિલકુલ. એટલે આ 24 વર્ષની અંદર જન્મેલા જાતકોને બેના આંકડાની તો કોઈ ટોટો છે જ નહીં. હોય ને હોય, બરાબર. પણ એને આગળ જન્મેલા શું, કોઈ 1980માં જન્મેલો હોય, કોઈ 64માં, કોઈ 1965માં. સો વી હેવ નંબર ઓફ એક્ઝામ્પલ્સ કે જ્યાં આ ઉણપ ઓછપ વર્તાતી હોય. આવા જાતકોએ હંમેશા ચંદ્રની પૂજા કરવી છે. મોટા ભાગે આવા જાતકો જો પોતાની પ્રથમ આંગળી ઉપર કે પેન્ડન્ટ તરીકે સિલ્વરની મેટલમાં, સોફ્ટ મેટલ કહેવાય, એમાં પસરા મોતી 5 થી 7 કેરેટનું ધારણ કરે. એને એ પણ ખબર ના પડતું હોય કે એક મૂન સ્ટોન આવે છે, બરોબર છે, પેન્સિલ આકારનો આવે, એ મૂન સ્ટોન પણ ધારણ કરી શકે છે, જે કદાચ બસરા કરતા ભાવમાં ઓછો હોય. ઓમ ચંદ્ર દેવતાભ્યો નમઃ. અગર તો શ્રી બધી શંખે તુષારાભમ શિરોદાનવ સંભવમ નમામી શશિનમ સંભોર મુકુટ ભૂષણમ. આ એક મંત્ર છે, બરોબર. આ મંત્રનું પ્રકરણ કર્યા કરે. ચંદ્ર રાત્રે જે એ ઉગે, મૂનરાઈઝ રાત્રે થાય એટલે ઇફેક્ટ પણ જે લોકોની જન્મ તારીખમાં બેનો અંક ન હોય એવા લોકોને રાત્રે વિફરે. બરાબર. ખ્યાલ આવે તમને કે એમનું મગજનું ઠેકાણું રહે નહીં, રાત્રે ઝઘડા કરે, એગ્રેશનમાં આવે અને કંઈ ને કંઈ ઉપાધિઓ ખાલી ખોટી વોરે. હવે આ એવું જરૂરી નથી કે દરેકે દરેક જાતકના કેસમાં આવું થાય. ધારો કે બેનો અંક નથી તો એવું જરૂરી નથી કે માણસ રાત્રે કંઈક અપકૃત્ય કરે, અગર તો એગ્રેશનમાં આવી જાય, અગર તો નિર્ણય શક્તિ ઘટી જાય, એવું જરૂરી નથી. બીજા પ્લેનેટ્સ પણ એમાં કામ કરતા હોય, બીજા આમ પણ કામ કરતા હોય છે. આપણે અહીંયા જનરલ વાત કરી રહ્યા છીએ. બીજું કે આવા જેના કુંડળીમાં, જેની જન્મ તારીખમાં બેનો અંક ન હોય એવા જાતકોએ હંમેશા સુદ પક્ષની અંદર એવું કહેવાય છે કે સુદ સાતમથી પૂર્ણિમા સુધીનો ચંદ્ર અને પૂર્ણિમાથી વદ સાતમ સુધીનો ચંદ્ર, ટૂંકમાં વાત કરું તો સુદ સાતમથી વદ સાતમ સુધીનો ચંદ્ર એ અતિ બળવાન કહેવાય. જેની જન્મ તારીખમાં અંક 2 ખૂટે છે એવા જાતકોએ રાત્રે બહાર નીકળવું જોઈએ અને ચાંદનીનો પ્રકાશ જેટલો શક્ય હોય તો પોતાના પંચમહાભૂત તત્વો, પોતાના દેહ ઉપર લેવું જોઈએ, જેથી કરીને ચંદ્રના ગુણ ઓટોમેટિકલી અંદર આવે. જેમ સોલાર સિસ્ટમ છે એમ લ્યુનાર સિસ્ટમ છે. જગત પર 2 સિસ્ટમ જ છે જેનાથી જગત ચાલે છે. જગત ચાલે છે ક્યાંથી? દિવસ અને રાતથી. જગત ચાલે છે કેમ? કારણ કે દિવસે સૂર્યનો પ્રભાવ છે, રાત્રે ચંદ્રનો પ્રભાવ છે. સૂર્ય એટલે સોલાર છે અને ચંદ્ર એટલે લ્યુનાર છે. So we have 2 powerful systems that is called solar and lunar system. આ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ.
રાત્રે બહાર નીકળે, ચંદ્રપ્રકાશની અંદર ફર્યા કરે અને ચાંદનીનું જે અજવાળું છે એ પોતાના પંચ મહાભૂત દેહ ઉપર આવે એટલે ચંદ્રની જે ઉણપ છે તમારી જન્મ તારીખમાં 2 નો અંક નથી એ આપોઆપ ઉણપ પૂરાય, એ ખારો પૂરાઈ જાય. બરાબર. જેથી કરીને ચંદ્રના ગુણધર્મ તમને મળવા લાગે. કાંડા ઉપર સફેદ દોરો કરી શકાય છે, સફેદ વસ્ત્રોના વધારે પડતો ઉપયોગ કરી શકાય છે, સફેદ ચાંદલો કરી શકાય, અબીલ સફેદ હોય છે એનો ચાંદલો કરી શકાય. પછી કપાળ ધોઈ નાખો તમે, બિલકુલ બરોબર છે. સફેદ મોજા પહેરી શકાય છે. દરેકે દરેક સફેદ વસ્તુ તરફ તમારું એટ્રેક્શન તમે રાખો તો ચંદ્રનું જે ખૂટતું બળ છે તમારી જન્મ તારીખની અંદર એ તમને પૂર્ણતઃ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ વાત થઈ અંક 2 ની વાત થઈ આપણે. હવે આગળ તો બિલકુલ પંકજભાઈ, જે ખૂટતા અંકની આપણે જે વાત કરી રહ્યા છે કે જાતકે ખૂટતા અંકની જે એક ભરપાઈ કરવાની વાત છે ક્યાંક ને ક્યાંક, કે એ અંકોમાં એને કઈ રીતે એના સ્વભાવની અથવા તો એના જે પ્રભાવની વાત છે એ કઈ રીતે ફૂલફિલ કરવા અને એના પ્રયોગની પણ તમે ક્યાંક સુંદર વાત કરી. તો એ પછી પંકજભાઈ 3ની વાત કરીએ કે જે જાતકોને અંક 3ની એક જન્મ તારીખમાં એની ખોટ છે અથવા તો નથી, તો એ 3ના અંકની જે સ્વભાવ એના પ્રભાવની એક ભરપાઈ કરવા માટે એક તો એ શું કન્સર્ન કરતા હોય છે અને જાતકે એવા કયા પ્રયોગ કરવાથી એ શુભત્વ મેળવી શકે. તો સૌપ્રથમ તો આપણી પાસે 1 થી 9 અંક છે. બિલકુલ. દરેક અંકનો એક માલિક છે. તેમાં અંક 1નો સૂર્ય છે, રાજા છે. અંક 2 ચંદ્ર છે, માતા છે. 2 અંક વાળાને મારે ખાસ કહેવાનું રહી ગયું કે ભાઈ 2 અંક એટલે માતા છે. સવારે ઉઠતાની સાથે પિતાને પગે લાગો, માતાને પગે લાગો. તો જન્મ તારીખમાં અંક 2ની ઉણપ હોય, ખૂટતો હોય તો માતાના ચરણ સ્પર્શ કરવાથી તમારું અવશ્યપણે કલ્યાણ થાય છે એવું માનવું. બિફોર આઈ સ્ટાર્ટ સમથિંગ અબાઉટ નંબર 3, મેં આ બાકી રહી ગયું હતું એ તમને જણાવી દીધું. બિલકુલ, દર્શક મિત્રો જાણી શકે. બિલકુલ. હવે અંક 3માં મેં આપણે થોડી ઘણી આપણા કેમેરામેન મિત્ર શૈલેષભાઈના સંદર્ભમાં પણ આપણે થોડીક ચર્ચા કરી, પણ લેટ મી મૂવ ટુ ધ બોટમ ઓફ નંબર 3. બિલકુલ બિલકુલ. આપણે મરજીવા બનવાનું છે. અહીંયા છેક નીચે જઈએ તો મોતી મળે, ઉપર છબછબિયા કરવાની કોઈ જ્ઞાનમાં વાત આવતી નથી અશોકભાઈ. એટલે આપણે વાત કરીએ તો અંક 3 તમારી જન્મ તારીખમાં અંક 3 નથી ધારો કે, બરોબર છે. અગર કોઈની પણ જન્મ તારીખમાં મિત્રો અંક 3 નથી તો એનો સીધો મતલબ કેવો થાય છે કે તમારે ગુરુ ગ્રહની ઉણપ તમારી જન્મ તારીખમાં છે, ઓછા છે. યુ આર જસ્ટ લેકિંગ ધ પાવર ઓફ planet Jupiter. Jupiter, that is, I mean to say, very auspicious. The biggest, very expand planet. ગુરુ એટલે મોટો, કારણ કે આ એક ટાઈપનું ગ્રહ છે. બિલકુલ. જે ધર્મ સાથે સંકળાયેલો છે, ધન સાથે સંકળાયેલો છે, શિક્ષણ જગત સાથે સંકળાયેલો છે, આધ્યાત્મવાદ સાથે સંકળાયેલો છે. ગુરુ એટલે જીવ છે. તમારા જીવ સાથે પણ સંકળાયેલો કોઈ ગ્રહ હોય અશોકભાઈ તે ગુરુ છે. તમે 3 નંબર મિસ કરો તેનો મતલબ એવો થાય શિક્ષણ ક્ષેત્રે કંઈક તમે મિસ કરો છો. 3 નંબર તમારી જન્મ તારીખમાં નથી, તમે ધર્મથી થોડા વિચલિત રહો છો, પ્રેક્ટિકલી તમે કરો છો, એથિક્સ નથી એને નાસ્તિક કહીશું, પણ આસ્તિક પણ એટલા બધા નથી રહેતા. 3 નંબર ખૂટે તો ધર્મથી થોડા વેગળા, ધનથી બહુ તમારે એને કહેવાય ને કે મહેનત અખ. 1 કિલો અનાજ નાખો ઘંટીમાં 100 ગ્રામ બહાર આવે. એને ગુજરાતીમાં કહેવાય છે દળી દળીને કુંડળી વળો. એટલે જિંદગી આખી થઈ જાય ખુશ, લાઈફ જીવવાની મજા ના આવે છે. ચોક્કસ ચોક્કસ. ધન જેવો અર્થ અને ધનથી મોટો કોઈ ધર્મ આ જગત ઉપર નથી. અને આ ધર્મ ધનનો એવો છે કે ગમે એટલું ધન કમાવો તો એ ધર્મ તમારો ધન કમાવાનો છૂટતો નથી. શ્રેષ્ઠ ધર્મ એટલે ધન. બિલકુલ બિલકુલ. બરોબર. તો આ 3નો અંક જે છે એ ખૂટે એટલે ધનમાં બહુ હવા ત્યાં મારવા પડે.
શિક્ષણમાં જરૂર પૂરતું શિક્ષણ તમે લઈ શકો, ધર્મ જરૂર પૂરતો તમે કરો. પછી તમે કુટુંબમાં વડા હોવ, કોઈ ફિલ્ડમાં વડા હોવ, પણ તમારે વડપણ પ્રમાણે તમને વળતર ના મળે, ખાલી તમને નામ આપી દેવામાં આવે. બિલકુલ. કે પંકજભાઈ તમે એમ કે આ એક સંસ્થા છે એના નેતા છો, પણ ખાલી નેતા, ચલાવવાનું બધું, સંસ્થા ચલાવવાની, બિલકુલ, બિલકુલ. તૂટવાનું. આ ત્રણના અંકની એક વિલક્ષણતા. જો તમારી જન્મ તારીખમાં ન હોય તો આ બધા પ્રોબ્લેમ તમારી સાથે અવારનવાર આવે. બિલકુલ. ત્રણનો અંક તમને ખૂટતો હોય ને તો સોનું ચાંદી ખરીદવામાં તકલીફ પડે તમને. ત્રણનો અંક ખૂટતો હોય તો ક્યાંક સંધિ કરાવવામાં તકલીફ પડે. હવે આ ઉપાય થયો તમને. આમ જોવા જાવ તો મારી દ્રષ્ટિએ 1 થી 9 અંકની અંદર દર્શક મિત્રો 3નો અંક ધ બેસ્ટ નંબર ઓવર ધી વર્લ્ડ. તો ગુરુ છે મહાન કોણ है? કબીરજી કહે છે ને એક બાજુ ઈશ્વર અને બીજી બાજુ ગુરુ હોય તો પહેલા કોને નમન કરું? તો ગુરુને નમન કરું. ગુરુ. કારણ કે દેવોના પણ ગુરુ બૃહસ્પતિ છે. તો ગુરુ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ. હવે ધારો કે આ ગુરુ બળ ખૂટતું હોય આપણી કુંડળીમાં, સોરી જન્મ તારીખ, તો જન્મ તારીખમાં 3નો આંકડો તમારે ખૂટતો હોય તો શું કરવું જોઈએ? કે ગુરુવારે સૂર્યોદયના 1 કલાકની અંદર ગુરુની હોરાની અંદર પીળું વસ્ત્ર ધારણ કરીને, બાજોટ ઉપર બેસીને, પાટલા ઉપર બેસીને, દર્ભના આસન પર બેસીને અને તમારે દીવો અગરબત્તી ધૂપ કરી ગુરુના મંત્ર કરવા જોઈએ. તો મંત્ર છે ને એમ દેવાનામ છે ઋષિનામ છે ગુરુ, એ મંત્ર તમારે કરવું જોઈએ. અગર બીજ મંત્ર પણ કરી શકાય છે. બીજો ઉપાય એવો છે કે ભાઈ દરેકના આચાર્ય હોય, ગુરુ હોય. જેમ સૂર્ય બાપ છે, ચંદ્ર માતા છે, એમ ગુરુ એ આચાર્ય છે. આચાર્ય દેવભાવ. તમે ઋષિ ઋણ આવે, આચાર્ય એક ઋણ છે એ તમે કદી ચૂકવી શકતા નથી. જિંદગીનું એકડ એકું શીખવાનારે આચાર્ય હોય છે. આ સમજ રહી વસ્તુ. બિલકુલ, બિલકુલ. તમારા જે ન્યુમરોલોજીના શોની અંદર આંકડાનું જ્ઞાન છે ને આચાર્ય આપી શકે છે. ચોક્કસ. બરોબર છે. અને આચાર્ય જેટલો મોટો છે, ગુરુથી મોટો કોઈ નથી. એ ધારે તો કર્ણને પણ જીતાડી શકે, ધારે તો એકલવ્યને પણ જીતાડી શકે, અને ધારે તો અર્જુનને પણ જીતાડી શકે. અલબત્ત અર્જુન ઇઝ ઓલવેઝ ઓન નંબર 1. કારણ કે ગુરુ, એનો ગુરુ દ્રોણાચાર્યએ એની લાગણી અફેક્શન એના માટે આવી. બિલકુલ, બિલકુલ. આ કેવી ઘટના બની? કારણ કે એને કાયમ ગુરુનું નમન કર્યું, ગુરુના દરેક શિષ્ટાચાર શિસ્તનું પાલન કર્યું. એટલે અંક 3 જે લોકોની જન્મ તારીખમાં ખૂટતો હોય એનો હંમેશા કહીશ કે તમને જ્યારે શીખવાડ્યું હોય ને એને નમન કરો, એના ચરણ સ્પર્શ કરો. જેને તમને શિક્ષણ આપ્યું હોય, સંસ્કાર આપ્યા હોય, વિદ્યા આપી હોય, જ્ઞાન આપ્યું હોય, ધન આપ્યું હોય, તો એના ચરણ સ્પર્શ કરો. તેનાથી તમારો 3નો અંક જે પેલો મિસિંગ નંબર છે ને એનો પાવર તમારી જન્મ તારીખમાં ઓટોમેટિકલી આવશે અને તમે એક ગુરુ આચાર્ય સમાન વ્યક્તિત્વ ભોગવી શકશો. કપાળનો પીળો ચાંદલો કરો, ચંદનનો કરો, કેસરનો કરો, હળદરનો કરો, પીળા કપડાં ધારણ કરો. ગુરુવારે ખાસ પીળા રંગનો ઉપયોગ કરો, પીળો રૂમાલ રાખો, કાંડા પર પીળો દોરો પહેરો. અને મોટા ભાગે એવું વાંચન કરો કે જેનાથી સાત્વિક વાંચન હોય, જેનામાં લર્નિંગ પ્રોસેસ હોય, જેનાથી તમને શિક્ષણ મળતું હોય, જેનાથી તમને શિક્ષા મળતી હોય, જેનાથી તમને સંસ્કાર મળતા હોય, નવું શીખવાનું મળતું હોય, એવું વાંચન કરો. તમારા જે ગુરુ એની ભક્તિ કરો તો પણ તમને ગુરુ ખૂબ જ પડે છે. અને ગુરુ પડે તો અંક 3 પાવરફુલ થાય છે. અને પેલો જન્મ તારીખમાં અંક 3 નથી ને એની ઉણપ અને ઓછપ એની પૂર્તિ કરે છે અને તમારો જય જયકાર થાય છે. આવો આગળ વધીએ. પંકજભાઈ, ખૂબ જ સુંદર વાત કરી તમે. જે ખૂટતા અંકની વાત છે જાતકની જન્મ તારીખમાં, એમાં 3નો અંક એ કેટલો બધો જબરદસ્ત છે અને એનું જે એક ભરપાઈ કરવા માટે એના પ્રયોગો અને એ શું કન્સર્ન કરે છે એની તમે ખૂબ સુંદર વાત કરી. એ જ પછી પંકજભાઈ ખૂબ જ અગત્યનો અંક 4ની વાત કરીશું કે જે લોકો અગાઉ આપે ન્યુમરોલોજીમાં જે અંકોના જે એક માલિક ગ્રહોની વાત કરી તો 4ના અંક રાહુને ક્યાંક કન્સર્ન કરેલી આપણે કહ્યું. અને 4નો અંક જો મિસિંગ હોય,
જો રાહુ સાથે ના હોય, રાહુ જન્મ તારીખમાં જો ખૂટતો હોય તો એ જાતક માટે કેટલું બધું એક ભરપાઈ કરવાની જે અછત છે એ જીવનમાં એક શેપ આપવાની વાત છે કે એક સારી રીતે ડિઝાઇન કરવાની વાત છે, એમાં રાહુનો જે રોલ છે અને એ ના હોય સાથે તો એ કેટલું જબરદસ્ત એને ફેલિયર કહેવાય અથવા તો નુકસાન કરી શકે. અને એના જો ઉપાયો કરીને એની સાથે ચાલવાનું હોય એની ભરપાઈ કરવા માટે તો 4 અંક જો ખૂટતો હોય જન્મ તારીખને જાતકને તો એમાં શું કરવું? હું તમને કહું કે અશોકભાઈ, તમારી સાથે કોઈ અદ્રશ્ય શક્તિ ના હોય તો તમારું જીવન નિષ્ફળ જાય. બિલકુલ. એ અદ્રશ્ય શક્તિ એટલે આપણો ઈશ્વર પણ હોઈ શકે, આપણી દેવી દેવતા પણ હોઈ શકે. સમજાવવા માંગુ છું કે રાહુ ઇનવિઝિબલ પ્લેનેટ છે. વર્ષોથી આ શોમાં કહું છું. રાહુનો અંક 4 તમારી જન્મ તારીખમાં ના હોય તો તમારી લાઈફમાં અદ્રશ્ય શક્તિનો સાથ સહકાર 0 થઈ જાય. 0. અને આપણે હંમેશા એવી શક્તિ ઈચ્છીએ છીએ કે જે આપણી બાજુમાં હોય, આપણી આજુબાજુમાં હોય, પણ અદ્રશ્ય હોય. કોણ આપણને હેલ્પ કરે છે ખબર ના હોય અને ઘણી વખત આપણે સંસાર સાગર કરી જતા હોય. આ એક મોટી વાત. બિલકુલ બિલકુલ. એટલે રાહુની ઓછપ આવે તો તમને અણધાર્યો લાભ ના મળે. રાહુની ઓછપ આવે તો અદ્રશ્ય શક્તિનો લાભ ના મળે. રાહુની ઓછપ આવે તો અગમ નિગમ શક્તિઓ તમારાથી અજાણ અને અદ્રશ્ય રહે. રાહુ જો તમે મિસ કરો તમારી જન્મ તારીખમાંથી તો તમે રાજકારણ પોલિટિક્સમાં જઈ શકો નહીં. રાહુ તમે જો જન્મ તારીખમાંથી મિસ કરો તો અંક 4 મિસ કર્યો કહેવાય. અને અંક 4ની ઓછપ તમને રાહુના તમામ ગુણ ધર્મથી દૂર રાખે, અલગ રાખે. સૌથી વધારે શક્તિશાળી આ જગત ઉપર કોઈ શક્તિ હોય તો એ અદ્રશ્ય શક્તિ છે અને એનું નામ રાહુ છે. અંક 4 ગયો જન્મ તારીખમાંથી એટલે એનો સાથ સહકાર અને આશીર્વાદ ડૂલ ખલાસ. જો આવું બને તો ટૂંકમાં વાત કરું છું ઉપાય તરીકે કે ઘરનો દરવાજો હોય ત્યાં અંક 4નો આંકડો ત્યાંથી બજારમાંથી તૈયાર મળતો હોય ને સ્ટીકર એ ચોંટાડી દેવું. રાહુની નિયમિત પૂજા કરીને એના મંત્ર કરવા. પછી ભૂખરા રંગનો રાખોડી રંગનો દોરો હોય ને જમણા કાંડા ઉપર તમારે ધારણ કરવાનો. રાખોડી રંગના કપડાં પહેરો, સ્લેટિયા રંગના પહેરો, ભૂરા રંગના પહેરો તો પણ એનાથી તમને ફાયદો થાય છે. ગોમેદક પહેરો. બિલકુલ ઓનિક્સ. એ ના ફાવે તો બ્લીચ ટાઇપિસ પહેરો. એ સસ્તું પડે એના કરતા. તો પણ રાહુનો પ્રભાવ તમારા વ્યક્તિત્વમાં આવે છે. એટલે આ બધા ઉપાયો છે કે ભાઈ 4 નંબરનો અંકની પૂર્તિ કરવા માટે તમે આટલું કરો તો ચોક્કસપણે તમને લોકો આપણે ઉજી લગાવતા હોય છે કપાળમાં. ધેટ સિમ્બોલાઇઝિસ રાહુ. રાખોડી થઈને રાખ ભસ્મ ઉદી કહીએ સારી ભાષામાં, ધાર્મિક ભાષામાં. એ લગાવ તો રાહુ તમારા ઉપર મહેરબાન થશે. રાહુને મહેરબાન કરવું તમે જે એવા જાતકો કે જે તમારા ઘરની અંદર કામ કરતા હોય, લાઈક એવું કામ કે જે અન્ય લોકો નથી કરી શકતા. વાસણ કપડાવાળા મળી રહે, કચરા પોતાવાળા મળી રહે, પણ જે લોકો ખરેખર તમારું વોશરૂમ સાફ કરતા હોય, ટોયલેટ સાફ કરતા હોય, સ્મશાનની અંદર ચાંડાલ તરીકે કામ કરતા હોય, બિલકુલ એવા જાતકો એને દાન કરો. કાળી વસ્તુનું દાન કરો, ભૂખરી વસ્તુનું દાન કરો, એને જવનું દાન કરો, એને જુવારનું દાન કરો, એને સરસવનું દાન કરો તો રાહુ મહારાજ તમારા પર નીચે છે. અને તમારી જન્મ તારીખમાં જો 4નો અંક ના હોય તેની પૂર્તિ કરે છે અને રાહુના ગુણધર્મ અને એના લાભ, એની અદ્રશ્ય શક્તિનો પ્રભાવ તમારી કુંડળીમાં વધે છે એવું અંગતપણે હું માનું છું. બિલકુલ બિલકુલ. પંકજબેન, ખૂબ જ રસપ્રદ ચર્ચા અને અંકોમાં જે જન્મ તારીખમાં ખૂટતા અંકની વાત છે એમાં 4 એ ખૂબ જ મહત્વનો અને એક ખૂબ જ અગત્યના એક અંકની તમે ચર્ચા કરી અને એમાં વિશેષ પ્રયોગની પણ વાત કરી. આઈ થિંક 4ના અંકના જે મિસિંગ જાતકો આજે એમનો પણ ખૂબ સારી એક પ્રિડિક્શન એમાં મળી. દર્શક મિત્રો, અંકોના જે મિસિંગની જે વાત છે જન્મ તારીખમાં જાતકની એમાં આપણે
આગળનો 5ની વાત કરીશું, પણ એ નેક્સ્ટ એપિસોડમાં, કારણ કે પંકજભાઈ કાર્યક્રમ સમાપન થઈ ગયું છે અને આપણને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું. તો નેક્સ્ટ એપિસોડમાં અંક 5ની વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ઓપ્ટિક. બરોબર મિત્રો, તમારા ઘરની અંદર કોઈ વાસ્તુ દોષ હોય, માંદા રહેતા હોવ, દુઃખી રહેતા હોવ, દરિદ્ર રહેતા હોવ, તમારી આ ટીપનું તાત્કાલિક ફોલો કરજો. કોઈ પણ 7 તારીખ, 16 તારીખ, 25 તારીખે મહિનાની તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર 7નો આંકડો ચીપકાવી દેજો, ચોંટાડી દેજો અને એના પર માં લક્ષ્મીનું નાનું ચિત્ર મૂકી દેજો. બસ આટલું જ કરવાનું છે. અને પછી જોજો પેલા માં લક્ષ્મી અને 7ના અંકની તમારા ઘર ઉપર એક જબરજસ્ત શુભ અસર, અને યુ વિલ કમ આઉટ એઝ અ મોસ્ટ ઓલરાઉન્ડર પર્સન, હર્બન મોલા ઇન લાઈફ. ધીસ ઇઝ માય એસ્ટ્રોલોજીકલ ગેરંટી ટુ યુ. મળે જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.